બંધ કર. હા, ડિસિઝન 1 મહિના પછી આપવાનું હતું. હે, તારી મનસા શું છે? મનસા શું છે? આનું નિરાકરણ કરવા આવ્યો છે ને અમે હું અહીંયા બેઠા છીએ. અમે શું કરીએ છીએ ભાઈ? હજુ 1 મહિના પછી તું ડિસિઝન આપવાનો? તારી ચાલાકી બધી બંધ કર. ઘરકી વાત કર, ગોળ ગોળ વાત નહીં કર. હે, આ બધા આદિવાસીઓ છે એટલે તું શું સમજે છે? હે, નિર્ણય લે તું. હા, કાલે સમય માંગ્યો તો ને, સમય લઈને આવ્યા છે. બોલ. બધી ગોળ ગોળ વાત નહીં કરતું. બધી હોશિયારી ઉતારી દઈ હું હમણાં. એવું સમજતો નહીં. હા, હા, ડ્રાઈવરો બહારથી લાવીને, અમદાવાદથી ડ્રાઈવર લાવીને અહીંયા ચડાવે એટલે સમજે હું તું. આ લેન્ડ લુઝરો છે, એની જમીનો ગઈ છે. અહીંયા રોજગારી આપવાની સરકારે બાંહેધરી આપી છે અને તમારા જેવા કંપની વાળા આવીને અમારા લોકોનું શોષણ કરે, આદિવાસીઓનું. કોઈ ચલાવે નહીં, ઊંધા પાડી દે હું. બંધ થાય તમારી આ બધી. સમજતો નહીં તું. નિર્ણય લે. હજુ તે હાજે સમય માંગ્યો તો ને, આપ્યો સમય. હમણાં નિર્ણય લે નહીં. હજુ મહિના પછી વિચારીશું એટલે સમજે હું તું. નક્કી કર હમણાં કે આ પગાર સ્લીપ તારી છે, એ કઈ અમે નથી બનાવી. 22,987 ને હમણાં પગાર 15,000 આપે એટલે તું શું સમજે અમને? અમે મૂર્ખ છે? જણાવ. સીધી વાત કર, ગોળ ગોળ વાત નહીં કરવાની. અમે ધારાસભ્ય બેઠા છે અહીંયા. તું બહુ હોશિયાર સમજતો હોય ને, બધી હોશિયારી ઉતરી જાય અહીંયા. પોતાની જાતને તમારા બધા હોશિયાર સમજતા હોય ને, એ અમારે ત્યાં બનેલું છે બધું. વસ્તી અમારી છે, જમીનો અમારી ગયેલી છે ને અમને તું ગોળ ગોળ વાત નહીં કર. હા, બેઠા છે એટલે તું એવું માનતો હશે કે આવી ગોળ ગોળ ટાઈમ પાસ કરીને નીકળી જવા ને મારી કંપની ચાલશે, વકરો કરીને જતો રહેવા. બધા ધંધા બંધ કરી દેજે. હા, એ ટાઈમ ગોળ ગોળ વાત જ નહીં કરવાની. જે હોય તે ચોખ્ખી વાત કર. મહિના પછી ડિસિઝન લઈશું, થશે તો કરીશું. એ બધી તારી બંધ કર દે. ઊંધો પાડ દે. હું સમજતો હોય તો દિલ્હી વાળો હતો. જણાવા ડ્રાઈવરોને ક્લિયર કર. મહિનો જોઈતો હોય તો મહિનો. હમણાં તારા લેટર પર લખીને આપી દે. ચાલ, આ તારીખેથી અમે કરી દઈશું. વાત થાય પૂરી. બરાબર છે? એવી ગોળ ગોળ વાત નહીં કરવાની અમને. હા ભાઈ, મૂર્ખ નથી અમે અહીંયા. લખી આપ. ચાલ, મહિનાની કઈ તારીખથી કરે છે તું લખી આપ. ગોળ ગોળ વાત નહીં કરવાની. ફિક્સ ટાઈમ લિમિટ લખી આપ. ચાલ, મંગાવ લેટર. લખી આપ આ લોકોને. ચાલ, હમણાં લખી આપ. મંગાવ લેટર. ઓ ભાઈ, મંગાવ લેટર. મોડા નહીં જોયા કરો તમે. ગોળ ગોળ વાત કરો છો એટલે કેટલે અમે 6 દિવસ ત્યાં બેઠા છે. હજુ તમને વિચારણાની સમય જોઈએ છે. જણાવ, વાત કર. બરો એમને લખવા તો નહીં. જે છે વાત કરો. હવે અમે તમારા શરણોમાં રહીએ. તમારે જે કરવું હોય તો બંધ કરી દો બસો. હમણાં એક બી બસ નહીં કાઢતા. તમને કહું, એક બી બસ નહીં કાઢતા. પ્લીઝ મને સાંભળજો એક વાર. હા, એક બી બસ નહીં કાઢતા હમણાં. સાંભળો છો ને મને? હા, તમને સાંભળું. હા, એક બસ હમણાં નીકળવી ના જોઈએ. અમારી સાંભળજો પ્લીઝ. એ જેવા કર્મચારી એવા અમે બી કર્મચારી છીએ. તો અહીંયા શું કરવા બેઠા છો? બોલાવો માલિકને. 6 દિવસથી તમે કર્મચારીઓ ઝક મરાવા અમારી સાથે વાત કરવા આવો છો. બોલાવો માલિકને. કર્મચારી છે વાળા તો શું કરવા અમારી સાથે માથાકૂટ કરવા આવો છો? બોલાવો માલિકને જ્યાં હોય ત્યાંથી. એને ખબર નથી અહીંયા કર્મચારીઓ ધરણા પર છે, ત્યાં બેસીને ધંધા કરે છે. કર્મચારી છે એટલે અમને ભણાવો છો તમે? ગુજરાતનું કોણ સંભાળે છે ભાઈ? તો વાત કર. વાત કર તું. બેહીને અમારા મોઢા નહીં જોયા કર. વાત કર કર્મચારીઓ અમે.